તો હેલો દોસ્તો, સ્વાગત છે આપ સૌની પોતાની YouTube ચેનલ વીટેક ન્યૂઝની અંદર। દોસ્તો, આજની વિડીયોની અંદર આપણે 5 મોટી અને મહત્વની ટેક ન્યૂઝ વિશે જાણવાના છીએ। દોસ્તો, આ ટેક ન્યૂઝની અંદર કઈ ન્યૂઝો આવશે તેના વિશે જણાવી દઈએ કે નવા સ્માર્ટફોનથી લઈને મેટાની પ્રાઇવસી પોલિસી અને AI ના મોટા અપડેટ સુધીની ન્યૂઝ છે તેના વિશે આપણે જાણીશું। તો સમય બગાડ્યા વગર સૌથી પહેલી મહત્વની ન્યૂઝ વિશે આપણે સૌ જાણી લઈએ કે નથિંગ OS 4.0 બીટા રોલ આઉટ વિથ AI ફીચર્સ। દોસ્તો, સૌપ્રથમ સૌથી મોટી ન્યૂઝ આવી રહી છે આપ સૌની સામે કે નથિંગ કંપની તરફથી નથિંગે પોતાનું OS 4.0 બીટા રોલ આઉટ કરી દીધું છે, જેમાં આ વખતે ઘણા નવા AI પાવર્ડ એપ્સ અને ફીચર્સ ઉમેરાયા છે। સૌથી પહેલા આપને જણાવી દઈએ કે આ અપડેટ્સમાં તમને સ્માર્ટ સજેશન, AI નોટ ટેકિંગ અને વોઇસ બેસ્ડ કમાન્ડ્સ જેવી નવી સુવિધાઓ તમને મળશે। સાથે આપને જણાવી દઈએ દોસ્તો કે હાલ અપડેટ થોડા પસંદગી મોડલ્સ માટે જ અવેલેબલ કરાયું છે, પરંતુ આવતા અઠવાડિયામાં વધુ ફોનમાં આ રોલ આઉટ થઈ શકે છે। એટલે કે તમે જો નથિંગના ફેન છો તો તમારા ફોનની સંપૂર્ણ અનુભવ છે તે બદલાઈ જવાનો છે, પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે આ હજી બીટા વર્ઝનની અંદર જ છે, એટલે બગ્સ પણ આવી શકે છે। અઠવાડિયા જેવો રાહ તમે જોઈ શકો છો। બીજી મોટી ન્યૂઝ આપની સામે આવી રહી છે દોસ્તો કે Realme 50X 5G ઇન્ડિયામાં લોન્ચ। તો દોસ્તો, Realme છે તેણે પોતાનો 50X સ્માર્ટફોન છે તેને માર્કેટમાં લોન્ચ કરી દીધો છે। હવે આમાં મળશે તમને 7000 mAh ની જબરદસ્ત બેટરી, 50 મેગાપિક્સલનો પાવરફુલ સેલ્ફી કેમેરા અને 5G નો તાજો સપોર્ટ। અને આ ફોન શા માટે બનાવવામાં આવ્યો છે? કારણ કે મિડલ ક્લાસ લોકોને તેની તરફ અટ્રેક્ટિવ કરવામાં આવે એટલા માટે આ સ્માર્ટ અને નવો ફોન છે તેને બહાર પાડવામાં આવ્યો છે। અને દોસ્તો, ખાસ માહિતી જાણી લેજો કે Realme કહી દીધું છે કે આ ફોન ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર્સ અને ગેમ લવર્સ છે તેમના માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે। જો તમે લાંબા સમયથી બેટરી બેકઅપ આપતો ફોન શોધી રહ્યા છો તો આ એક સારું ઓપ્શન તમારી માટે બની શકે છે, જેથી જે કોઈ પણ લોકો છે તે ગેમિંગના દીવાના છે અને કન્ટેન્ટ ક્રિએટર છે તેમના માટે આ સ્માર્ટફોન છે તે કોસ્ટલી તમને સારો એવો મળી જશે। તો આ ઓફિશિયલ રીતે લોન્ચ કરી દીધો છે 50X 5G સ્માર્ટફોન Realme નો। ત્રીજી મહત્વની ખબર છે દોસ્તો કે મેટાની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપની બ્રાન્ડ કંપની તરફથી મેટાએ તેની નવી પ્રાઇવસી પોલિસીમાં સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે તમારી AI ચેટ્સ અને ઇન્ટરેક્શન્સ એનાલાઇઝ કરીને તમને ટાર્ગેટ એડ્સ છે તે બતાવશે। ખાસ માહિતી છે દોસ્તો, એનો અર્થ એ થયો કે તમે AI ચેટમાં કોઈ પ્રોડક્ટ અથવા તો સર્વિસ વિશે વાત કરો છો તો તમને એ જ પ્રકારના છે તે એડ્સ તેની અંદર છે તે બતાડવામાં આવશે। ઘણી વખત કેવું બનતું હોય છે કે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ શરૂ હોય તે તમારા ફોનની અંદર ચાલુ જ હોય છે, જો કે તમે વાતો કરતા હોય કે ભાઈ મારે ગોવા જવું છે, તો ઘણી વખત કેવું બનતું હોય છે કે સ્ટોરીની અંદર અને તેની પોસ્ટની અંદર ઓટોમેટિક તમને ગોવાના ટ્રીપ પ્લાન વિશેની જે આજુબાજુની ટ્રાવેલ્સ એજન્સી હોય છે તેની એડ્સ છે તેની અંદર બતાડી દેવામાં આવે છે। તેથી ઇન્સ્ટાગ્રામને એ સમજતું જ તું, તમારી વાતો સાંભળતું જ તું, પરંતુ હવે તે કન્ફર્મ કરી દીધું છે મેટાએ। આપને જણાવી દઈએ દોસ્તો કે આથી યુઝર્સની પ્રાઇવસી અંગે ચિંતા વધી ગઈ છે। એક્સપર્ટ કહી રહ્યા છે દોસ્તો કે મેટાનો આ પગલું એક તરફ પર્સનલાઇઝ્ડ એક્સપિરિયન્સ આપશે, પરંતુ બીજી તરફ તમારા ડેટા મિસયુઝનો જોખમ છે તે પણ વધારે રહેશે। સાચું કે ખોટું એ હું તમારા ઉપર મૂકું છું, તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદની ચોથા નંબરની મહત્વની ન્યૂઝ આપની સામે આવી રહી છે કે અટ્ટા એપ્સમાં UPI ફીચર્સ આવવાનો। દોસ્તો, ચોથી મહત્વની ભારત સાથે જોડાયેલી ખબર છે કે ઝોહો કંપનીના કો-ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ અનાઉન્સ કરી દીધું છે કે તેમનો મેસેજિંગ એપ અટ્ટા બહુ જલ્દી UPI પેમેન્ટ ફીચર્સ લઈને આવી રહ્યો છે। ખાસ માહિતી છે એટલે તમે અટ્ટા એપ્સની અંદર જ પૈસા છે તે મોકલવાની લેવાની સુવિધા છે તે એકદમ WhatsApp પેની જેમ તમને મળી જશે। WhatsAppમાં કેવું ફીચર આવી ગયું છે કે તમે પૈસા છે તેની WhatsAppની અંદર તે ટ્રાન્સફર કરી શકો છો, એવી જ રીતે અટ્ટા એપ છે તેની અંદર પણ હવે તમને આ પેની સુવિધા છે UPIની મળી જશે। આ પગલું અટ્ટા એપે ભારતમાં WhatsAppનો સીધો કોમ્પિટિટર બનવા જઈ શકે છે અને ખાસ કરીને નાના દુકાનદારો અને બિઝનેસ વાળાઓને તે મોટો ફાયદો થઈ જશે। અને હાલ રોલઆઉટ ડેટ સ્પષ્ટ નથી, પરંતુ આવતા મહિનામાં આ ફીચર્સ છે તો જોવા મળશે। અને જો અટ્ટાએ સિક્યોરિટી અને સ્પીડ સારી રીતે હેન્ડલ કરી તો આ એપ છે તે ભારતમાં મોટું નામ છે તે બનાવી શકે છે WhatsAppની જેમ। ખાસ માહિતી છે દોસ્તો, WhatsAppના કમ્પિટિટર છે તે અત્યારે દિવસે દાડે વધવાની ટ્રાય કરી રહ્યા છે, તો આ ન્યૂઝ તમારા માટે ખાસ છે। આવતા મહિને આ કદાચ લોન્ચિંગ થઈ શકે છે આ બાબતનું। 8મા નંબરની અને છેલ્લી મોટી ન્યૂઝ આપની સામે આવી રહી છે દોસ્તો કે એન્થ્રોપિકનું ઇન્ડિયામાં એક્સપેન્શન। OpenAI જેવી જાણીતી કંપની એન્થ્રોપિકે કન્ફર્મ કર્યું છે દોસ્તો કે પોતાનું ગ્લોબલ વર્કફોર્સ એક્સપેન્ડ કરી રહ્યા છે અને તેઓ ઇન્ડિયામાં મોટી ટીમ છે તે હાયર કરી રહ્યા છે। એન્થ્રોપિકનું સૌથી મોટું AI મોડેલ છે ક્લાઉડ। આપને જણાવી દઈએ કે જે ChatGPT નો કોમ્પિટિટર છે, હવે જ્યારે કંપની ઇન્ડિયામાં આવી રહી છે ત્યારે આ બે મોટા ફાયદા થશે।
કયા કયા બે મોટા ફાયદા થશે તેના વિશે પણ તમને જણાવી દઉં કે AI જોબ્સ અને કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે તેમાં ભારતમાં વધારો થશે. એટલે કે AI જે લોકો શીખી રહ્યા છે તેના માટે સીધો ફાયદો છે ત્યાં થવાનો છે આ કંપનીના આધારે. અને બીજો મહત્વનો ફાયદો એ થશે તમને કે ભારતીય કંપનીઓને સીધો એન્થ્રોપિક AI ટેકનોલોજીનો લાભ મળશે. એટલે કે AI છે તમે હાલ શીખી રહ્યા છો તો તમને આ જોબ્સમાં પણ કામ લાગી શકે છે. તો ખાસ માહિતી છે દોસ્તો, આ બે મોટા ફાયદા તમને થઈ શકે છે. એટલે કે આવનારા સમયમાં ભારત AI રેવોલ્યુશનનું મોટું હબ છે તે બનવાનું છે, તે કન્ફર્મ છે. હવે દોસ્તો આ હતી 5 મોટી અને મહત્વની ટેક ન્યૂઝ. દોસ્તો આવી ન્યૂઝ એટલા માટે આપ સૌ માટે લાવી રહ્યો છું કારણ કે દિવસે ને દાડે AI છે તે હજુ વધવા ઉપર જ છે. અને આવી 5 ન્યૂઝ છે, 5 ન્યૂઝ કરીને હું ડેઈલી આપ સૌને જણાવું તો તમને પણ વધારે જ્ઞાન મળશે કે ભાઈ માર્કેટની અંદર શું નવું ચાલી રહ્યું છે, કે પછી AI છે તે અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. અને તમે બધા હજી ક્યાં પડ્યા છો? WhatsApp, Instagram, Facebook, પણ ખાલી રીલ્સ નથી સ્ક્રોલ કરવાની. આ બધી માહિતી પણ તમારે જાણવાની છે કે ભાઈ તમારે આગળ કેવી રીતે વધવું. આ ન્યૂઝ છે તે તમને માધ્યમ બનશે કે ભાઈ તમારે અત્યારે માર્કેટની અંદર કેટલા કમ્પિટિટર વધી રહ્યા છે. ઓપન AI છે તેનામાંથી તમારે કંઈક શીખવાનું છે. એટલા માટે આ રોજની ન્યૂઝ છે તે હું આપ સૌ માટે લાવી રહ્યો છું. આ ન્યૂઝ દોસ્તો જો 5 તમને પસંદ આવી હોય, કોઈ પણ એક પસંદ આવી હોય તો પણ કમેન્ટ કરજો, અને 5 પસંદ આવી હોય તોય કમેન્ટ કરજો. આપણને કાંઈ એટલો અભિમાન નથી, બરોબર? એટલે જો તમને આ 5 ન્યૂઝ પસંદ આવી હોય અથવા તો કોઈ એક ન્યૂઝ પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જરૂરથી જાજો, એટલે અમને પણ મોટિવેશન મળતું રહે કે હા ભાઈ અમે રેડી લાવીએ છીએ ન્યૂઝ, બરોબર ને? તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.